બોરસદ તાલુકાના કાવીઠા ગામ ખાતે આરબી પટેલ હાઈસ્કૂલમાં યોજાયો વિશ્વ વન દિવસ. કાવીઠા ગામ ખાતે સુરેશકુમાર મીણા, સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને પ્રિયંકાબેન જોશી, સામાજિક વનીકરણ વિભાગ, આણંદ ની ખાસ ઉપસ્થિતિમાં આરબી પટેલ હાઈસ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયો વિશ્વ વન દિવસ. આ કાર્યક્રમમાં સચિનકુમાર પટેલ, સરપંચ, કાવીઠા, જેડી પટેલ, આચાર્ય, આરબી પટેલ હાઈસ્કૂલ, કાવીઠા, નયનાબેન, તલાટી, કાવીઠા, ટીડી ગામિત, કન્વીનર, ઇકો ક્લબ, આરબી પટેલ હાઈસ્કૂલ, કાવીઠા ની પણ વિશેષ ઉપસ્થિતિ અને સહકાર રહેવા પામ્યો હતો. આ કાર્યક્રમમાં સુરેશકુમાર મીણા દ્વારા શાળાના વિદ્યાર્થીઓના હાથે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું અને સુરેશકુમાર દ્વારા વૃક્ષોના જતન સાથે પ્રકૃતિનું જતન કેટલું મહત્વનું છે તે સમજાવવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં સરપંચ સચિનભાઈ પટેલનું પાયાનું યોગદાન રહેવા પામ્યું હતું. ફૂલ થઈ ગયા પછી થોડા સમયની અંદર એના પર ફળ બેસે છે અને ફળ જ્યારે પરિપક્વ થાય એટલે એ વાગોળ જે પક્ષી આવે છે એનો એ બહુ જ પ્રિય ખોરાક. એ ફળ પાકે એટલે એ વાગોળ આખું ફળ ગોળામાં લઈ લે અને રસ ચૂસી લે અને જે ડોળી એનું જે ફળ ડોળી એ ફળમાં કોકમાં એક પણ હોય, બે પણ હોય, ચાર પણ હોય એ નીચે પાડી નાખે. લોકો સવારે એને વીણી લાવે, એનો ઉપરનો કોથળો તોડીને તે દાળ ખાય અને દ્વિજ એ દાળને 3 થી 4 દિવસ તાપમાં સૂકવી અને ત્યાર પછી ધાણીમાં પીલીને એનું शुद्ध तेल खाए. पर्यावरण को बचाने के लिए बहुत महत्वपूर्ण है. न केवल वन दिवस बल्कि पर्यावरण को ध्यान में रखते हुए अन्य कई तरह के जन जागृति के प्रोग्राम चलते आ रहे हैं, जिसमें फॉरेस्ट डिपार्टमेंट बहुत सजग होकर काम करता है. ये सब दिवस, पर्यावरण दिवस है, वन दिवस है, वन्य जीव दिवस है, वन्य जीव सप्ताह है, इसे मनाने की जरूरत क्यों पड़ रही है? हम सब जानते हैं कि आज की तारीख में वन धीरे धीरे समाप्त हो रहे हैं, पेड़ों की कटिंग हो रही है, वन्य जीव के ऊपर खतरा बना हुआ है और इसके पीछे बहुत बड़ा जो कारण है वो है मानव सभ्यता का ऐसी जगह पे जाना जहाँ पे उसको शायद नहीं जाना चाहिए. और इसका जो सबसे ज़्यादा प्रभाव जो है इनिशियली हमको देखने को मिलता है कि वन्य जीवों और वनों पे पड़ता है, लेकिन उसका जो अल्टीमेटली जो उसका प्रभाव होगा वो मानव सभ्यता के ऊपर ही होगा. तो इसको ध्यान में रखते हुए ये सब जन जागृति के जो प्रोग्राम्स हैं वो किए जाते हैं और इसी कड़ी में विश्व वन दिवस 21 मार्च को हम लोग मनाते हैं.